અત્યારે વાગ્યા હતા 4 અને અત્યારે હું રેડી પણ થવા લાગી છું કેમ કે સવારથી આજે મને ખુદ કંઈ એવું લાગતું ન હતું કે બેસતું વરસ છે કેમ કે સવારથી જેટલા બી વિડીયો આગલા દિવસે શૂટ કર્યા હોય ને એમનું એડિટિંગ કરી રહી હતી અને વોઇસ ઓવર બધું મેં જાતે જ કરું છું. વોઇસ ઓવર અને એડિટિંગ બધું મારા પર જ છે એટલા માટે થોડું બોરિંગ બી થઈ જવાય ક્યારેક. તો આજે બી મોર્નિંગથી મારો દિવસ કંઈક એવો હતો તો અત્યારે ફાઇનલી થઈ ગઈ છું રેડી. હેલો એવરીવન, આજે છે બેસતું વરસ. તો સૌથી પહેલાં તો બધા લોકોને મારા તરફથી હેપી ન્યૂ યર એન્ડ શાળ મુબારક છે. માતાજી જય શારામ, હર હર મહાદેવ. અને આવતું વર્ષ બધાનું સારું થાય અને બધાની મનોકામના હોય, સપનાઓ હોય એ પૂરા થાય. સો આજે મોર્નિંગમાં તો વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો અને અત્યારે ફાઇનલી રેડી થઈ છું અને વ્લોગ બી મેં શૂટ કરી રહી છું. અત્યારે વાગી રહ્યા છે 4:30 અને 4:30 વાગે રેડી થઈ ગઈ છું અને જવાનું છે બહાર. ઘર પર જવાનું હતું બટ કોઈ પ્લાન બન્યો નહીં, સો નહીં ગયા છે અને અત્યારે જ રેડી થઈ અને હવે જવાની છું બહાર. સો એ પહેલાં લાગ્યું ચલો વ્લોગી સ્ટાર્ટ કરી દઉં અત્યારે, કેમ કે આજકાલ મેં લોંગ વ્લોગ છે તમારી જોડે શેર નથી કરતી બટ 2-3 દિવસે કન્ટિન્યુ કર્યું છે કે ડેઈલી મેં તમારી જોડે લોંગ વ્લોગ શેર કરી શકું. સો ચલો અત્યારે મેં છે લોંગ વ્લોગ બનાવી રહી છું તો થોડો સપોર્ટ બી કરી દો, કેમ કે આજકાલ મેં લોંગ વ્લોગ ઘણા સમયથી બંધ કરી દીધા હતા એટલે મારી ચેનલ બી ડેડ થઈ ગઈ છે. તો થોડો તમારે સપોર્ટની બી જરૂર છે. બહુ વધારે વાયરલ નથી થઈ રહ્યા બટ થોડો સપોર્ટ કરશો તો બી મારા માટે ઇનફ છે. સો ચલો અત્યારે તો રેડી થઈ ગઈ છું, જઈ રહી છું બહાર. ક્યાં જઈ રહી છું એ બ્લોગમાં બન્યા રહેજો, આગળ જરૂરથી જણાવીશ. એન્ડ ચલો મેં બી નીકળી જઈશ લેટ થવા પહેલાં. રેડી થઈ ગઈ ત્યાં સુધીમાં એટલી ભયાનક ગરમી અને બહાર જોઈએ તો એટલો ભયાનક પવન આવે છે અને અંદર છે એટલી ગરમી થાય છે અહીંયા. અને વિન્ડો ઓપન રાખું તો બહુ વધારે જ પવન આવી રહ્યો છે બટ કોઈ નહીં. ચલો ફટાફટથી હમણાં નીકળવાનું જ છે. લેટ તો ઓલરેડી થઈ રહ્યું છે બટ રાહ જોઈ રહી છું કોઈ આવી જાય લેવા માટે, પછી મેં નીકળીશ ને. એન્ડ ત્યાં સુધી તમારી જોડે થોડી ગપસપ કરી લઉં બટ આજકાલ તો તમારી કમેન્ટ્સ બી સારી એવી નહીં આવતી અને મેં બી લોંગ વ્લોગ છે બંધ કર્યા છે તો કોઈ નહીં. ચલો વ્લોગમાં બન્યા રહેજો, તમારી જોડે બધું આગળ શેર તો કરીશ જ. અત્યારે ચલો ફટાફટથી રેડી થઈને નીકળી જઈશ અને કેમેરામેને છે ને ફિલ્ટર ચેન્જ કર્યું છે, મારા કપડાનો કલર બી ચેન્જ કરી નાખ્યો છે. જરા બી મજા નથી આવતી. કોઈ નહીં, ચલો ફટાફટથી નીકળશું. ના મારે ભૂત નથી જોવા જાવ, મને ભૂત નથી જોવા. મને કેમ આવું લાગે? શું ગયો? અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ હર એન કે પ્લેસ. ત્યાં આવ્યા હતા જમવા માટે અને અહીંયા આજે બેસતા વર્ષ જેવું કંઈ લાગતું નથી કેમ કે ભીડ બિલકુલ નથી. નહીં તો છે ને અહીંયા જ્યારે બી આવે ત્યારે ભીડ હોય અને વેઇટિંગ હોય છે. આજે બધું ખાલી ખાલી લાગે છે કેમ કે બધા મામાના ઘરે જતા રહ્યા હોય ને એટલા માટે. અને અત્યારે અમે લોકો અહીંયા પહોંચી થોડા ફોટોશૂટ કર્યા, વિડીયો શૂટ અને ફાઇનલી ત્યાર પછી થોડી વાર ગપસપ લગાવીને પેટ પૂજા કરવાનો વારો આવી જ ગયો છે તો આવી ગયા અંદર. મારા હાથમાં મેનુ આવી ગયું છે તો અલગ અલગ વસ્તુઓ જોઈએ આપણે જ ઓર્ડર કરવાનો છે. તો ચલો ફટાફટથી એક પછી એક સ્પેશિયલ અહીંની દાલ બાટી સ્પેશિયલ છે હરોનો કે પ્લેસમાં. અને ત્યાર પછી મૈસૂર મસાલા એન્ડ મસાલા પાપડ અને હૈદરાબાદી બિરયાની બધું મંગાવી લીધું છે. અને આ તરફ જમવાનું બી આવી ગયું તો ચલો જમી લઈશું. અને ઘણા લોકો જે કમેન્ટ્સ કરે છે ને કે તમે સોશિયલ મીડિયામાં એડિટિંગ કઈ રીતે કરો છો, વોઇસ ઓવર કઈ રીતે કરો છો, બહુ જલ્દી મેં તમારી જોડે વિડીયો શેર કરવાનું ચાલુ કરીશ લોંગ વ્લોગ, જેથી કરીને તમને પણ ખબર પડે કે કઈ રીતે એડિટિંગ થઈ શકે છે, કઈ રીતે વોઇસ ઓવર કરવો, જાતે તમે તમારી ચેનલ છે યુટ્યુબ હોય યા ફેસબુક કઈ રીતે હેન્ડલ કરી શકો છો બધું જ તમારી જોડે શેર કરીશ કેમ કે હવે મેં ડેઇલી વ્લોગ અપલોડ કરવાની છું. અને અત્યારે ચલો ડિસ્કોમાં અંદર ગયા હતા ત્યાંથી અત્યારે ચલો ચલે નીલે ગગન કે તલે ઉપર ગયા તો કંઈક અલગ જ હતું નીલે ગગન પર. અને અહીંયાથી અત્યારે મેં છે ફટાફટ બહાર નીકળી છે. પહેલાં થયું કે ચલો થોડા ફોટોશૂટ બી કરી લો. આજે કંઈક મેં આ ટાઈપ ટ્રેડિશનલ પહેર્યું જ છે તો. અને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.